નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ માંડવિયા પોરબંદરના પ્રવાસે, કીર્તિ મંદિર તથા સુદામા મંદિરે કર્યા દર્શન। નવા સત્રના પ્રારંભે પોરબંદરમાં સ્કૂલ સ્ટેશનરીની ધૂમ ખરીદી, નોટબુકના ભાવમાં 12 થી 15% ઘટાડો। કોલીખડામાં 3 લોકોને ફૂડ પોઈઝનિંગની થઈ અસર, સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલે ખસેડાયા। કુતિયાણા તાલુકાના પંચાયત ઓફિસ રામ ભરોસે, કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાના આક્ષેપો। કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા આજે પોરબંદર આવ્યા છે, ત્યારે એરપોર્ટ ખાતે ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી સહિતનાઓએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ શપથ ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત પોરબંદરની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે એરપોર્ટ ખાતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, રામદેવભાઈ મોઢવાડિયા, કલેક્ટર લાખાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતનાઓએ તેમનું સ્વાગત કર્યું હતું। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કેન્દ્રીય મંત્રી માંડવિયા પોરબંદરના પ્રવાસે આવ્યા છે, ત્યારે તેઓએ ગાંધી જન્મસ્થળ કીર્તિ મંદિરની ખાસ મુલાકાત લીધી હતી અને પૂજ્ય બાપુ તથા બાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોરબંદર પહોંચ્યા બાદ એરપોર્ટથી સીધા કીર્તિ મંદિર ખાતે પહોંચ્યા હતા, ત્યાં તેમણે ગાંધીજી અને કસ્તુરબાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। કીર્તિ મંદિર ખાતે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા સૂતરની આંટી પહેરાવી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જિલ્લા કલેક્ટરે ગીતાબોધ પુસ્તક તથા રેટિયાની ભેટ કરી કેન્દ્રીય મંત્રી માંડવિયાને અર્પણ કરી હતી, તો પોતાની મુલાકાત અંગે મનસુખભાઈ માંડવિયાએ કીર્તિ મંદિરની નોંધપોથીમાં નોંધ કરી હતી। આ તકે ભાજપના જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતનાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોરબંદરની મુલાકાતે છે, ત્યારે તેમણે કૃષ્ણ સખા સુદામાના મંદિરે મુલાકાત લઈ સુદામાજીના આશીર્વાદ મેળવ્યા હતા। આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરના ધારાસભ્ય વિરુદ્ધ વોટ્સએપના એક ગ્રુપમાં બીભત્સ ટિપ્પણી કરનાર ગ્રુપના એડમિન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ પોલીસે એ ગ્રુપના એડમિનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદરની એસએસસી કોલોનીમાં રહેતા ચિરાગ કેશુભાઈ ઓડેદરા નામના યુવાને કમલાબાગ પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તે તથા તેના મામા ધર્મેશ સુકાભાઈ પરમાર ભાજપ કાર્યાલય ખાતે બેઠા હતા, ત્યારે પોરબંદર હિતરક્ષક સમિતિના એક વોટ્સએપ ગ્રુપના એડમિન રાજુ હરદાસભાઈ ઓડેદરાએ તેની વોટ્સએપ આઈડી પરથી તારીખ 10 જૂનના રોજ રાત્રે 11 કલાકે ને 12 મિનિટે કરેલા મેસેજ મોકલતા, જેમાં હાલના ભાજપના જીતેલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા બાબતે ટિપ્પણી કરી હતી। આથી આ રાજુ ઓડેદરા બે ધર્મ વિશે ખોટી ટિપ્પણી કરી હતી। ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ખોટી અફવાઓ ફેલાવે છે તેવું જણાવતા કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવીને ચિરાગ ઓડેદરાએ રાજુ હરદાસ ઓડેદરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ બે કોમના લોકો વચ્ચે ખોટી રીતે વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે તેવી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા વિશે ખોટી ટિપ્પણી કરી અર્જુનભાઈ, રામદેવભાઈ અને અહમદ તેમ નામજોગ લખાણ લખીને ગુનો કર્યો હતો। આથી પોલીસે રાજુ ઓડેદરાની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું।
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે શહેરમાં ચોપડા, નોટબુક અને સ્કૂલ યુનિફોર્મની ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોટબુકના ભાવમાં ઘટાડો થતાં વાલીઓને રાહત મળશે. પોરબંદર સહિત રાજ્યભરમાં 13 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે, ત્યારે શહેરમાં બુક સ્ટોલ પર વાલીઓ અને વિદ્યાર્થીનો ચોપડા ખરીદી માટે ઘસારો જોવા મળી રહ્યો છે. જોકે આ વખતે સ્ટેશનરીના ભાવમાં 10% જેટલો ઘટાડો થતાં વાલીઓને રાહત થાય તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે. આ વર્ષે નોટબુકના ભાવમાં 12 થી 15% જેટલો ઘટાડો જોવા મળે છે. પેપરના ભાવમાં ઘટાડો થયો હોવાથી આ વર્ષે નોટબુકના ભાવમાં પણ ઘટાડો છે, એમ સ્ટેશનરી વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું. હું અશ્વિન જોશી, સ્મિથ સ્ટેશનરી, પોરબંદર. પાઠ્યપુસ્તકમાં નવનીતમાં કોઈ જાતનો ભાવ વધારો આવ્યો નથી. ચાલુ ફૂલસ્કેપ અમદાવાદની જે લોકલ માર્કેટ છે એમાં 15-20% ઘટાડો છે. ઘટાડાનું શું કારણ લાગે છે? કાગળ બજાર ડાઉન ગઈ. નોટબુક ને ચોપડાનો ભાવ ઘટાડો. પાઠ્યપુસ્તક નવનીતમાં કોઈ ભાવ વધારો આવ્યો નથી. વેચાણ કેવું છે અત્યારે? વેચાણ સારું છે. દર વર્ષે નવા સત્રના આરંભ સાથે વાલીઓ માટે સંતાનોના ચોપડા સહિતની સ્ટેશનરીની સામગ્રી વધતા ભાવ ચિંતાનો વિષય બને છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન નોટબુકના ભાવમાં 25 થી 30% વધારો જોવા મળ્યો હતો. જોકે આ વખતે ચિત્ર થોડું બદલાયું છે. આ વર્ષે નોટબુકના ભાવમાં 12 થી 15% જેટલો ઘટાડો થયો હોવાથી વાલીઓને મોટી રાહત થશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રેણાવાડા નજીક એક બાઇક ચાલક આડે ખૂટીઓ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાન અને યુવતીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મીઠાપુર ગામે રહેતા સાગર રાણાભાઈ ચાચિયા અને હિરલસિંહ રખિયા બંને બાઇક લઈને કુચડી ખાતે આવ્યા હતા. ત્યારબાદ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન રેણાવાડા નજીક બાઇક આડે ખૂટીઓ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવક યુવતીને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના અડવાણા રોડ પર મજીવાણા પાસે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડ અને યુવતીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સિંગડા ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ રાઠોડ પોતાની પુત્રી સાથે બાઇક લઈને બગવદર ખાતે જતા હતા, ત્યારે અડવાણા રોડ પર મજીવાણા પાસે તેના બાઇકનો અન્ય એક બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર પિતા પુત્રીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી ખાતે રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ચોપાટી ખાતે રહેતા જીવાભાઈ તુલસીભાઈ બાવરી નામના યુવતીની બહેન સાથે તેમના બનેવી મનોજ બાબુ સોલંકી ઝઘડો કરતો હતો, જેથી આ યુવાન વચ્ચે પડતા યુવાન પર મનોજ બાબુ સોલંકીએ પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મનોજ અહીંયા ચોપાટી ગ્રાઉન્ડમાં માર્યો. 2 માને બાજતા હતા સાહેબ, એના મને માર્યો. હું છૂટા વાગ્યો ને એના મને માર્યો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોલીખડા વિસ્તારમાં રહેતા એક પરિવારના 3 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેથી તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કોલીખડા નજીક રામદેવનગર વિસ્તારમાં રહેતા એક પરિવારે રાત્રિના બનાવેલા નોનવેજ અને ખીચડી સવારે ખાધા હતા. ત્યારબાદ પરિવારના જસુબેન નવગણભાઈ સોલંકી, સીતાબેન હીરાભાઈ સોલંકી અને મહેશ હીરા સોલંકીને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમારું આખું નામ? આખું નામ જયાબેન જીવન મારવાડી, ક્યાં રહેવાનું? રામદેવનગર. પણ અહીંયા છે ને પાણીની બહુ તકલીફ છે. અમારે પાણીની તકલીફ છે ને, તો માણસોને બીમારી બધી પાણીથી થાય.
કેમ કે જીવ મરી જાય, જનાવર મરી જાય. એટલે કુવામાં હા, કૂવામાં. એક કુવો જ છે ને હા, એ પાણી પી ટાંકા તો બહુ મોંઘા આવે. 300-400 રૂપિયા આવે તો એ ખાય કે પાણી પીએ. તો એમાં એ પાણી છે ને તકલીફ પડે એમ બધા માણસોને, બહુ બીમાર થાય. પાછળ દવાખાનામાં આવવાનું સેટ ઉપર, આમે સેટ ઉપર બધ્યો. કેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું? આ 3 જણા થાય. એ તો વાંચી ખાવાનું ખાઈ લીધું ને એમાં થઈ ગયું હતું. પણ તો શું નામ છે અહીંયા ત્રણેયના? આ જસીબેન નવઘન છે, ઓલે છે મહેશ હીરા, ઓલ સીતા હીરા છે, એનો છોકરો છે. સીતાબેન છે ને એનો છોકરો છે. આ એની વહુ છે સીતાબેન. અહીંયા રામદેવનગરમાં જ રહે છે. રામદેવનગરમાં એને રહી. શું ખાધું હતું ત્યાં થયું? રાતના એને મુરગીનું શાક ખાઈ લીધું ને ખીચડી ખાઈ લીધી. એ રાતનું રાંધે, કાલનું બપોરનું હતું ને તે આજ સવારે ખાઈ ગયા ને એમાં થઈ ગયું. આ પરિવારના 7 જેટલા સભ્યોને વાસી ખોરાક ખાધો હતો, જેમાં 2 મહિલા અને 1 બાળકને ફૂડ પોઈઝનિંગ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મેડિકલ કોલેજ ખાતે આજે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું, જેમાં મેડિકલ કોલેજના ડીન સહિતના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શનમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કોલેજના ડીન દ્વારા રક્તદાન સાથે રક્તદાન શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ રક્તદાન અંગે જાગૃતિ વ્યક્ત કરવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ 51 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર ગૌરવ ભંભાણી, ડીન GMERS મેડિકલ કોલેજ પોરબંદર. આજ 14 જૂન 2024ના રોજ આપણી મેડિકલ કોલેજની અંદર રક્તદાનનો એક મોટો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને એ 20 વર્ષ પૂરા થયા રક્તદાનને, એને થેન્ક્સ ગિવિંગ માટેનો આ ખાસ કરીને પ્રોગ્રામ કરવામાં આવેલ છે, જેમાં પેથોલોજી ડિપાર્ટમેન્ટમાંથી સ્ટાફ તથા ફેકલ્ટીએ ખૂબ જહેમત ઉપાડી છે અને મોટાભાગની ફેકલ્ટી તથા સ્ટુડન્ટે બ્લડ ડોનેશન કરી અને આ કામમાં પોતાનો હાથ લંબાવ્યો છે. બ્લડ ડોનેશન કરવાથી ઘણા લોકોના જીવો બચી જાય છે, આપણે સૌ જાણીએ છીએ. હું પણ જાહેર જનતાને અપીલ કરીશ કે જેમ બને એમ બ્લડ ડોનેશન કરે અને લોકોના જીવ બચાવે. આભાર. આ રક્તદાન શિબિરમાં મેડિકલ કોલેજના ડોક્ટરો અને વિદ્યાર્થીઓ તેમજ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખાસ રક્તદાન કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરની આશા બ્લડ બેંક ખાતે વિશ્વ રક્તદાતા દિવસની અનેરી ઉજવણી કરાઈ હતી, જેમાં સૌથી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન પણ કરાયું હતું. આજરોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આશા કમ્પોનન્ટ સેન્ટર તથા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા RAF ગ્લોબલ ફાઉન્ડેશન, પોરબંદર એકેડેમિક એસોસિએશન, JCI પોરબંદર પ્લસ તથા હોટલ લોટ્સના સહયોગથી મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરી અને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું હતું. ત્યારે તમામ રક્તદાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. એક રક્તદાનમાંથી 3 માનવ જિંદગીઓને બચાવી શકાય છે, માટે જ રક્તદાનને મહાદાન કહેવામાં આવ્યું છે. जी नमस्कार, मैं डॉक्टर अनुभव नागर, प्रिंसिपल गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज. आज विश्व रक्तदान दिवस है. बहुत ही महत्वपूर्ण दिन है, इंटरनेशनल वर्ल्ड ब्लड डोनेशन डे. बड़े प्रकार के हम जानते हैं सर दान होते हैं, लेकिन मैं समझता हूँ कि सबसे उत्तम और सर्वोच्च कोटि का अगर कोई दान है वो रक्तदान है. कितनी सारी बीमारियों से आज विश्व में कितने सारे बच्चे बुजुर्ग सब पीड़ित हैं, ग्रसित हैं, और जब एक व्यक्ति रक्तदान करता है तो वो एक नहीं 3 प्राण बचा रहा है. ऐसा कहते हैं कि रक्तदान करने से कैंसर जैसी बीमारियां भी दूर हो जाती हैं. विशेषज्ञों का कहना है कि जो नियमित रूप से रक्तदान करते हैं, उनसे बड़ी जो पेचीदी बीमारियां होती हैं वो भी खत्म हो जाती है. तो आज इस अवसर पे आप सबसे मैं आह्वान करना चाहता हूँ कि दिल से सामने आइए. कम से कम जो है हर व्यक्ति अगर ये संकल्प करे कि मैं पूरे वर्ष में
जो एक समय अवधि है 3 महीने की, हर 3-3 महीने में अगर रक्तदान करूं तो कितने सारे हमारे जो पीड़ित लोग हैं, भाई बहनें हैं, उनको रक्त मिलेगा, उनको प्राण दान कर सकेंगे आप। चाहे बेटी हो, चाहे बच्चा हो, माँ बाप हो, दादाजी हो, दादी हो, नानी हो, इन सब के प्राण की आप एक तरह से रक्षा कर रहे हैं। जो एक गलतफहमी है सर कि रक्तदान करने से आपका जो है खून कम हो जाता है, ये भी एक मिथ्या है, एक धारणा है। बल्कि जो है ऐसा कहते हैं कि 48 घंटे में जो खून आपने जो रक्तदान किया है वो पुनः आपके शरीर में पुनः जो है वो सर्जित हो जाता है। इसलिए इस तरह की कोई गलतफहमी, कोई गलत धारणा ही ना रखिएगा। आइए आज विश्व रक्तदान दिन के अवसर पर हम लोग मिल के रक्तदान करें और अपने भारत के जो हमारे पीड़ित, जो बीमार जो बच्चे हैं, बड़े बुजुर्ग हैं, उनकी इस तरह से हम प्राण बचा के रक्षा करें। जय हिंद। રાજેશ, મારું નામ આખું નામ રાજેશ વિઠ્ઠલભાઈ શાહ. મેં કુલ 129 વખત રક્તદાન કર્યું છે. પહેલી વાર રક્તદાન કર્યું ત્યારે મારા માતા પિતાના સપોર્ટથી મને રક્તદાન કરવામાં મળ્યો. અને હું જ્યારે બી રક્તદાન કે કોઈને બ્લડ જોઈતું હોય ને ત્યારે હું બ્લડ વ્યવસ્થા કરી દઉં. મારા પપ્પા એમ કહેતા હતા કે તું પાછો હોસ્પિટલ જા, બીજી વધારે બ્લડની જરૂર પડતી હોય તો પાછી વ્યવસ્થા કરી એ લોકોને રક્ત પૂરું પાડે. મેં અત્યાર સુધી 129 વખત રક્તદાન કર્યું છે. રક્તદાન કરવું કંઈ ખોટું નથી, શરીર માટે સારું છે. રક્તદાન કરવાથી કોઈ પણ જાતની અશક્તિ આવતી નથી. શરીર માટે સારું છે અને શરીરમાં નવું રક્ત બને છે. મારું નામ આશિષ થાનકી, મેનેજર આશા ચિલ્ડ્રન હોસ્પિટલ અને બ્લડ બેંક. આજે વર્લ્ડ ડોનર ડેના દિવસે અમારે ત્યાં એક પ્રોગ્રામનું અમે કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેમાં અત્યાર સુધીમાં છેલ્લા 18 વર્ષથી અમારે ત્યાં રેગ્યુલર જે ડોનર આવે છે તે લોકોનું અમે સન્માન કરેલ છે, એ લોકોને ગિફ્ટ આપેલ છે અને સમાજને આજના દિવસે અમે એ બાબતે વાત કરી અને એવો સંદેશો પહોંચાડીએ છીએ કે રક્તદાન કરો અને થેલેસેમિયા હોય, એક્સિડન્ટ કેસ હોય, ગમે તે લોકોને બ્લડ મળે એની વ્યવસ્થા હંમેશા કરવા માટે. જો ડોનર નથી બરોબર છે તો આ શક્ય નથી. આજના દિવસે હું ખાસ સામાજિક, સરકારી અને પોરબંદરની બીજી NGO જેટલી છે જેના થકી અમને આખું વર્ષ બ્લડના કેમ્પ મળે છે અને અવિરત સેવા અમે આ પૂરી પાડીએ છીએ, એનો પણ આજે અમે આભાર માનીએ છીએ. પોરબંદર જિલ્લામાં આશા બ્લડ બેંક સેન્ટર છેલ્લા 21 વર્ષથી સિકલ સેલ, થેલેસેમિયા અને હિમોફિલિયાના દર્દીઓને વિનામૂલ્યે રક્ત પૂરું પાડે છે. આ ઉપરાંત કેન્સર, અકસ્માતગ્રસ્ત હોય કે ડિલિવરી જેવા કેસમાં પણ બ્લડ અને તેના કમ્પોનન્ટની જરૂરિયાત પૂરી પાડે છે. પોરબંદર જિલ્લામાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે અનેક સંસ્થાઓ દ્વારા અનેક ગામો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જન્મદિન, પુણ્યતિથિ, ભાગવત સપ્તાહ કે કોઈ તહેવાર પર આ રક્તદાન કેમ્પનું આયોજન કરતા સેવાભાવીઓ તથા પોતાની આજુબાજુ લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરતા તમામ રક્તદાતાઓનું સન્માન કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના એક વેપારીએ ધાણા ભરેલો ટ્રક આંધ્રપ્રદેશ ખાતે રવાના કર્યો હતો, પરંતુ આ ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક, કિલ્લર અને ટ્રક માલિક સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે એક આરોપીને દબોચી લીધો છે. જેતપુરના માર્કેટિંગ યાર્ડ નજીક વેપાર કરતા જીતુભાઈ હેમનાણીએ આંધ્રપ્રદેશની અલગ અલગ પેઢીઓના ઓર્ડર મુજબ 500 ગોળી જેટલો ધાણાનો જથ્થો વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો, જે ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો મોકલવામાં આવ્યો હતો અને તેના ભાડા પેટે રૂપિયા 63,000 ચૂકવી પણ દેવાયા હતા. પરંતુ આ જથ્થો નિયત સમયે આંધ્રપ્રદેશ ન પહોંચતા જીતુભાઈએ ટ્રાન્સપોર્ટના માલિક યાસીનભાઈને જાણ કરી હતી. ત્યારબાદ યાસીનભાઈ તથા જીતુભાઈએ ટ્રક ડ્રાઈવરને ફોન કર્યા હતા, પરંતુ તેના ફોન સ્વિચ ઓફ આવતા હતા, જેને લઈને જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામી, કિલ્લર ધીરુભાઈ અને ટ્રક માલિક અશોક ઉર્ફે હકો વાઘોડિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગઈ તારીખ 10/6/2024 ના રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધિ, જે જેતપુર ખાતે રહે છે, તેને પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી, વલ્લભનગર રાજસ્થાન, બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર, અશોકભાઈ ટ્રક માલિક
આ બધા હોય અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની 500 બેગ જેની કિંમત છે 10,50,000 જેની એકબીજા સાથે મદદ કરી અંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 406, 420, 114 મુજબની ફરિયાદ દાખલ કરેલી. આ કામે તપાસ એડી પરમાર નાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે. આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે. તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ 16 લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે. અને આ આરોપીના જે છે તે રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન 5ના રિમાન્ડ મેળવેલા છે. આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેને સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે. અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે, ધીરુભાઈ અને અશોકભાઈ, તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહી છે અને હાલની આ તપાસ ચાલુ છે. અમારી પેઢી સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ જુનાગઢ રોડ પર જલારામ મંદિર પાસે આવે છે. એમાં અમે દાણા યાર્ડમાંથી ખરીદી કરી અને ક્લિનિક કરી અને બહાર મોકલીએ છીએ. એમાં અમે આ ગાડી આંધ્રપ્રદેશ એક પાર્ટીના ઓર્ડર 2, 3, 4 પાર્ટીના ઓર્ડર હતા. એ પાર્ટીને અમે માલ મોકલવા માટે ગોંડલના ટ્રાન્સપોર્ટવાળાએ સંપર્ક કર્યો અને સંપર્ક કર્યો એ પછી માલ અમે આંધ્રપ્રદેશ મોકલાયો. પણ 4 દિવસ પછી કે 4 દિવસમાં કે 5 દિવસમાં ત્યાં પહોંચી જાય. એ 5 દિવસમાં માલ પહોંચ્યો નહીં એટલે અમે લોકોને થોડી શંકા ગઈ. એના હિસાબે અમે ટ્રાન્સપોર્ટવાળા સાથે સંપર્ક કર્યો પણ એને પણ વ્યવસ્થિત જવાબ ના દીધો. તો પોલીસમાં આવી ફરિયાદ કરી છે. કેટલી બેગ ધાણાની હતી અને ક્યાં કરે કેટલો માલ મોકલવાનો? 500 બેગ હતી અને 500 બેગ આંધ્રપ્રદેશમાં ત્યાં મોકલવાની હતી. કેટલા રૂપિયાનો? 10 થી 10.5 લાખનો માલ છે. 10.5 લાખનો માલ છે. કોના વિરુદ્ધ ફરિયાદ? ડ્રાઈવર અને ગાડીના માલિક. માલ પરત મેળવો કઈ? માલ પરત તેમાં ગાડી કબજે કરી. એમાં 50 કટા જેવો 50 ગુણી જેવો માલ એમાં હતો તે કબજે થયો છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ રાજસ્થાન બોર્ડર પરથી બિનવારસુ હાલતમાં ટ્રક પકડી પાડ્યો હતો. તેમજ રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરીને ઝડપી લીધો હતો, જેની આકરી પૂછપરછ કરતા તેના મિત્ર લીમડી ગામનો પ્રભાત શંકર ઉર્ફે કાનભા કઠિયા અને ટ્રક માલિક સુરેન્દ્રનગરનો અશોક ઉર્ફે હગો વાઘોડિયાનું નામ ખુલતા પોલીસે તેને પકડવા તપાસનો ચક્રો ગતિમાન કર્યો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. બડા પંથકના ખિસ્ત્રી અને ભારવાડા ગામે થોડા દિવસો પહેલા તોડફોડની ઘટના બની હતી, જેમાં પોલીસે વધુ 3 જેટલા આરોપીને ઝડપી લેતા કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. તારીખ 23 મેના રોજ રાત્રિના સમયે ખિસ્ત્રી ગામની એક વાડીમાં વોશિંગ મશીન, પાણીનું ફિલ્ટર અને ફ્રીજ સહિત ₹50,000ના મુદ્દામાલની તોડફોડ કર્યા અંગે લીલુબેન વિજયભાઈ ખિસ્તરિયાએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. તો એ જ સમયે રાત્રે ભારવાડા ગામે પણ પાયરુસીમમાં રહેતા સંજય નાગા કારાવદ્ર નામના યુવાનને વાડીમાં 7 જેટલા શખ્સોએ તોડફોડ કરી ₹3.5 લાખનું નુકસાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે કેસમાં અગાઉ 4 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. ત્યારે બાકી રહેલા કેતન રામદેવા પોદરા, રાજુ સાધિયા અને પ્રતાપ ખીમજી સાધિયા નામના શખ્સોને પણ પોલીસ ઝડપી લઈ કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા, જેમાં કોર્ટે આ શખ્સોને જેલ હવાલે કરવા હુકમ કરતા 3 શખ્સોને જેલ હવાલે કરાયા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. કુતિયાણા તાલુકા પંચાયત ઓફિસ રામ ભરોસે હોય તેવી અનુભૂતિ અરજદારોની થઈ રહી છે. અહીં અધિકારીઓ કે કર્મચારીઓ અને પદાધિકારીઓ પણ સમયસર હાજર ન રહેતા હોવાના આક્ષેપો પણ થયા છે. કુતિયાણા તાલુકા પંચાયત બિલ્ડિંગના નિર્માણમાં તો કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવાયો છે, પરંતુ આ કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ કે કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાના આક્ષેપો થયા છે. હાલ શાળાના એડમિશન માટે ઓબીસીનો દાખલો લેવો ફરજિયાત હોય છે, જેને લઈને આ કચેરીમાં મોટા પ્રમાણમાં અરજદારો આવતા હોય છે, પરંતુ અહીં અધિકારીઓ કે કર્મચારીઓ ન હોવાથી મુશ્કેલીઓ સર્જાય છે. એટલું જ નહીં, પરંતુ તાલુકા પંચાયત ન્યાય ઓફિસ સમિતિમાં અને પ્રમુખની ઓફિસમાં પણ તાળા લટકી રહ્યા છે. મારું નામ ખોટી વનરાજ છે, ગામ સિંધપુર ત્યાં આવું છું, કુતિયાણા તાલુકાના. મારા આ છોકરાનું એડમિશન લેવા માટે ઓબીસીનું સર્ટિફિકેટ જોઈએ, તો ત્યાંથી અમે સેવા સદનમાંથી આપણે
કાગળિયા કમ્પ્લીટ કરીને અહીંયા આવ્યા તો કે સાહેબ નથી કે આવશે હમણાં, બરાબર. હમણાં આવશે તો અમે તો 11 સાડા 11 અહીંયા એન્ટ્રી થઈ ગયા હતા, તોય પણ હજી તો કોઈ આવ્યું નથી. બીજા નંબરમાં તો એ બેને એમ કીધું કે તમે કે આવકવેરાની પોસ્ટ લઈને આવો. તો મારું ગામમાં મકાન નથી મારું પોતાનું, કે હું તો ભાગ્યા રાખું, જામનગર હું ભાગ્યા રાખું, તો મારે આવકવેરાની પોસ્ટ ક્યાંથી લઈને દેવી, બરાબર. આ વિદ્યાર્થીનું છે, બીજા તો કોઈનું નથી. વિદ્યાર્થી એને વેરાની પોસ્ટ લેવી હોય તો બીજો નવા જૂના કે કરે ત્યાં લઈ લેવાય. આ વિદ્યાર્થીઓનું કે તો શું કરવું? અત્યારે એડમિશન અટકીને ઉભ્યું. કેટલા લોકો છે આમાં? આમાં અત્યારે તો 15 જણા હતા, બીજા જતા રહ્યા, અંદર બેઠા થોડા. કેટલા આગળ બેઠા હે? હજી સુધી સાહેબ આવ્યા નથી આવ્યા હજી સુધી. અને 11 વાગ્યાના આ બધા બેઠેલા છે. કેમેરા સીસી કેમેરા જોવા હોય તો જોઈ લો. સાહેબ નથી આવ્યા, શું કહે છે? એ તો એ અત્યારે સુધી તો આવશે કઈ એનું નક્કી નહીં, કોઈ જાતનો જવાબ જ નથી મળતો. ક્યાંકથી જવાબ મળે તો અત્યારે ભૂખ ન લાગે એટલા જણાને. છોકરા છે, બૈરાવને પ્રોબ્લેમ થાય. આ કચેરીમાં છેલ્લા 4 દિવસથી મોટા પ્રમાણમાં અરજદારો ધક્કા ખાય છે, પરંતુ તેનો અવાજ સાંભળવા વાળું પણ અહીં કોઈ હોતું નથી. ત્યારે આ કચેરીને નિયમિત કરવા ખુદ કલેક્ટર રસ દાખવે તેવી માંગ ઉઠી છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. જમ્મુ કાશ્મીરમાં હિન્દુ યાત્રાળુઓ ઉપર થયેલા હુમલાને લઈને હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે, જેમાં ઉપલેટા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ અને હિન્દુ સમાજ દ્વારા આ ઘટનાને વખોડી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આતંકીઓ સામે કડક કાર્યવાહીની માંગ થઈ છે. ભાઈ રામચંદાણી, વિશ્વ હિન્દુ પરિષદ ઉપલેટા. ગત 9 જૂનના રોજ જમ્મુ કાશ્મીરની અંદર કટરાથી લઈને શિવખેડી સુધી જે યાત્રાઓની બસ જઈ રહી હતી, તેમાં આતંકવાદીઓ દ્વારા કાતિલાનો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની અંદર 10 શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા. આ આતંકવાદીઓએ નાના નાના બાળકોને પણ મૂક્યા નથી. અમારી ભારત સરકારને નમ્ર અરજ છે કે આતંકવાદીઓને બળોને હજી વધારે ને વધારે પાવર આપવામાં આવે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ માંડવિયા પોરબંદરના પ્રવાસે, કીર્તિ મંદિર તથા સુદામા મંદિરે કર્યા દર્શન. નવા સત્રના પ્રારંભે પોરબંદરમાં સ્કૂલ સ્ટેશનરીની ધૂમ ખરીદી. નોટબુકના ભાવમાં 12 થી 15% ઘટાડો. કોલીખડામાં 3 લોકોને ફૂડ પોઈઝનિંગની થઈ અસર. સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલે ખસેડાયા. કુતિયાણા તાલુકાના પંચાયત ઓફિસ રામ ભરોસે, કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા હોવાના આક્ષેપો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.